તો જય ઠાકર બધા મિત્રોને સ્વાગત છે તમારું દેશી મિની બ્લોગમાં। તો મિત્રો આપણે હવારમાં ઓલા કેમ ગાઉને બહુ આગળ લઈને આવેલા હતા અને આજ કાંઈ ખેતર મળ્યું નહોતું એટલે આપણે રખડાવી છીએ ખારામાં। અને ભાઈ ખારામાં તો બહુ હું કે ઓલા કેમ ખૂબ રખડ્યા, પછી ગોવાળને મોકલો જોવા અને આપણને ફાઇનલી એક ખેતર મળી ગયું છે પડી ગયેલું। અને ગાવડા બોલ્યા પણ વાહેલા અમારી ઊંસા આવે એમ હતા નહીં, કેમ કે ભેહું અહીંયા રહી ગઈ હતી સરવા અને ગાઉ ભાઈ વી હતી। પછી ભાઈ આપણે ગાઉ બોલાવી લીધી, ક્યાંય જા આવું એટલે આવી જાય। પછી ભાઈ આગળ બોલાવો કરી લીધો ને ગાવું ભાઈ ઓલા કે એમ ભૂખ્યું હતી એટલે વાંહે આવવાની જ છે। પછી ભાઈ અહીંયા આંકલો મારી દીધો બધા ગાવડાને રોડે, કેમ કે વાહન એક ધારા આવતા હતા। પછી હવે વાહન જો હવે આવતા નથી એટલે ગાઉને બોલાવી લીધા સીધા રોડની ઓલી બાજુ મારો ભબકારો અને આવી ગયા સીધા ખેતરમાં આવ્યા હતા ગાવડા ઓલા કેમ વડા વડકા કરવા સારા બાજુ। એટલે આમાં હારામાં સારું જ હતું, પણ અમુક ગાવડા જેવા હોય નકામીને વળ ખાતા। આમાં કપા પાડી દીધેલો છે ને ભાઈ, આમાં જો હે ને હવે પોળા કરશે 4-5 વાગ્યાથી હવે ને નિરાચ હવે પોળે ને આપણે ભાઈ ચા બનાવવાની તૈયારી કરી, ચા પાણી પીને પછી પાછા હેઠે આવી ગયા અને ગાવડાના વાહેલા તગડી લીધા અને વટાડી દેવી રોડ, કેમ કે ભાઈ રોડે અત્યારે વાહન એક ધારું બહુ આવે ને ગાવડા ધરું કરી લીધો હારામાં હારો અને હવે રોડ વટાડી દીધો આપણે ઓલી બાજુ વાહેલા ભાઈ ઓલા કેમ ધીમે ધીમે વટી ગયા રોડ અને નીકળી ગયા સાઈડમાં। પછી તો હું ભાઈ ગાઉ થઈ ગઈ હતી ઝાજી મારીને વિક્રમની બેની ગાઉ હતી ને ગાઉ વધી ગઈ। પછી તો ભાઈ રોડે ચડાવી દીધા, હવે જાય ઘર બાજુ સીધા અને વિક્રમ થઈ ગયો ગાઉની આગળ ને આપણે રહી ગયા વાહે અને કરવા માંડ્યા સાઈડ, કેમ કે ભાઈ અત્યારના વાહનનો કંઈ ભરોસો નહીં, કઈ ખોબો ઉપાડી લે ગબ્બરનારાનો, એટલે આગા ઉભરી એ સારું છે સાઈડમાં હાલ્યા જાય। અને ગાવડા ચડી ગયા રોડે અને અમુક ગાવડા થઈ જે રોડે વળ ખાતા અહીંયા નાખેલું હતું ખડ એટલે બધા ઊભા રહી ગયા હતા અને ચડાવી દીધા આને વાહેલાને રોડ મોગલા ઘરે પૂગી ગયા। બ્લોગ હારો લઈ ગયો તો લાઈક ફોલો કરી